बोलिए कृष्ण कन्हैया लाल जय। श्रीमद सद्गुणशालिनं चिद चिदे व्याप्तं च दिव्यकृतिं जीवे साक्षरमुक्तकोटिसुखदं नैकावताराधिपं ज्ञेयं श्रीपुरुषोत्तमं मुनिवरे वेदार्धिकीर्त्यमेवं तन्मूलाक्षरयुक्तमेव सहजानन्दं च वन्दे श्रद्धा। एक वखत નારદજી એ પોતે નારાયણ 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 કરતાં કરતાં એ યમરાજા પાસે જાય છે અને યમરાજાને પૂછે છે કે હે યમદેવ, મને શંકા થાય છે કે જેને પુત્ર હોય એ પોતે એ મોટો થયા વગર જ એ મૃત્યુ પામે છે, તો આ અંગે મારું શંકાનું નિવારણ કરો. ત્યારે આ યમરાજા કહે છે કે હે નારદજી, હું તમને એક કથાના માધ્યમથી કહું છું, આપ સાંભળો. ત્યારે આ યમરાજા કહે છે કે એક મધ્ય નગરી હતી. આ મધ્ય નગરીની અંદર એક રેવત નામે એક મોટા વેપારી એ ધનિક રહેતા હતા. આ વેપારીને એક દીકરી હતી, તેનું નામ હતું રેવતી. એ પોતે બાજુના નગરની અંદર એક શેઠ રહેતા હતા, તેમને ત્યાં એ પોતે આ રેવતીના લગ્ન એ કરાવ્યા હતા. એટલે આમ જે રેવતી હતી એને બાજુના નગરની અંદર જે શેઠ રહેતા હતા એમના દીકરાનું નામ એ સંજય હતું અને સંજય જોડે આ રેવતીના લગ્ન કરાવ્યા હતા. એટલે આ રેવતી પોતાના સસરાને ઘેર એ રહેતી હતી. તેના સાસુ સસરા અને આ રેવતી અને તેના પતિ આમ 4 જણ રહેતા હતા. રેવતીની સાસુનું નામ એ સુનંદા હતું. આમ સુનંદા, રેવતીના સસરા અને સંજય, આમ ચારેય સભ્યનું કુટુંબ એ સુખી કુટુંબ હતું. આ રેવતી હતી તેને તેના સસરાના ઘરે અત્યંત પ્રેમ મળતો હતો અને બધા સુખેથી રહેતા હતા. આ રેવતીને તેના પિતાએ, રેવત નામના જે પિતા હતા, એમણે દહેજની અંદર ઘણું બધું ધન આપ્યું હતું. હવે આ જે રેવતીની સાસુ હતી સુનંદા, એ વારંવાર એ કહેતી હતી કે તારા પિતાના ઘરેથી હાથી લાવવાના, ઘોડા લાવવાના, સોનું લાવવાનું, અનાજ લાવવાનું, આમ ઘણીવાર કહેતી હતી. એટલે આ જે રેવતી હતી એ એના પિતાના ઘરેથી એમના પિતાને કહીને એ લાવતી પણ હતી. આમ રેવતીના પિતા રેવત એ ઘણું બધું ધન એ આપતા હતા. એક વખત આ રેવતીને કુખે ગર્ભ રહ્યું. ધીમે ધીમે સારા દિવસો જાણી તેના ઘરના બધા એ અત્યંત હેત અને પ્રીતથી તેને રાખતા હતા. અને આને જાણ સુનંદાએ તેમના વેવાઈ રેવતને કરી હતી. એટલે રેવત પણ સોનું, ઘરેણો અને અનાજ, મીઠાઈ આવું બધું લઈ અને એ પોતે પોતાના જમાઈને ત્યાં એ આપવા આવ્યા હતા. આમ ઘણી વખત એ રેવતીના પિતા પણ તેને ઘણું બધું ધન એ આપતા હતા. દિવસો પર દિવસો વીતતા જાય છે અને અચાનક જ આ જે રેવતી હતી તેના ગર્ભની અંદર એ બાળક મૃત્યુ પામ્યું. એટલે અચાનક જ એ ખૂબ જ દુઃખી થઈ અને તેવા વખતે તેની જે સાસુ હતી સુનંદા, એ મેણા મારે છે કે હે ચુડેલ, તે મારા જે ઘરની અંદર જે વંશ રહેવાનો છે અમારો, એને કલંકિત કર્યું છે.
તું ખૂબ પાપીણી છે, તું ખૂબ પાપ કર્યું છે, એટલે તારો ગર્ભ એ સ્ત્રવી ગયો છે. અને આમ એ ભેણા ટોણા એ સુનંદા એ મારતી હતી. એટલે આ જે રેવતી હતી એ ખૂબ જ દુઃખી થતી હતી અને રડતી હતી. આમ એના ઉપર ઘણું બધું દુઃખ એ આવી પડ્યું. ત્યાર પછી એ ધીમે ધીમે એ બધા સાથે રહેતા હતા. એટલે થોડા સમય પછી એ ફરીથી ગર્ભ રહે છે. પરંતુ આ જે સુનંદા હતી, રેવતીની સાસુ, એ રેવતી જોડે સારો વ્યવહાર રાખતી નહોતી. કારણ કે એકવાર ગર્ભ સ્ત્રવી ગયો એટલે એને સારામાં સારું ભોજન પણ નહોતી આપતી અને ખૂબ જ એ દુઃખી એ કરતા હતા. એટલે આ રેવતી હતી એને મનમાં થતું કે જો હું મારા પિતાને કહીશ તો એમને ઘણું બધું દુઃખ થશે. એટલે આ રેવતી પોતાના પિતાને પણ કહી શકતી નહોતી. ધીમે ધીમે દિવસો પર દિવસો વીતતા જાય છે. ફરીથી ગર્ભ રહે છે અને ફરીથી આ રેવતી એક બાળકને જન્મ આપે છે. એ પણ બાળક એ મરેલો હોય છે. એટલે એવા વખતે એ ખૂબ દુઃખી થાય છે. એટલે આયાની જે સાસુ હતી સુનંદા, એ પછી ફરીથી પણ એને મેણા ટોણા મારે છે અને કહે છે કે હે પાપીણી, હે ચુડેલ, તે મારા પુત્રને ખાઈ લીધું છે. એટલે તું મારા પુત્રને ખાઈ ગઈ છું અને તું તો ચુડેલ છું. અને આમ એના વિશે એ ઘણા બધા મેણા ટોણા મારી અને ધક્કો મારીને ઘરની બહાર કાઢી મૂકે છે. એટલે આ રેવતી એ જંગલની અંદર જાય છે. એક ઝૂંપડી હોય છે, ત્યાં જોયું તો એક આશ્રમ જેવું એણે જોયું. એટલે ત્યાં જઈ અને પોતે ભગવાનને પ્રાર્થના કરે છે, વિષ્ણુ ભગવાનની આરાધના કરે છે, તપ કરે છે, આરતી કરે છે. થોડા દિવસ પછી તેને એક સાધુ મહાત્મા મળ્યા. ત્યાં આવ્યા આશ્રમમાં, જોયું અને કહ્યું કે હે દીકરી, તું કેમ દુઃખી છે? ત્યારે આ દીકરીએ મોડીને વાત કરી કે આવી રીતે મારે એકવાર ગર્ભ રહ્યો તે સ્ત્રવી ગયો. બીજી વાર મેં બાળકને જન્મ આપ્યો પણ એ મૃત્યુ પામેલો હતો અને મારી સાસુએ ધક્કો મારીને મને કાઢી મૂકી છે. જો હું મારા પિતાને ઘરે જાઉં તો મારા પિતાને તેમજ માતાને ઘણું બધું અત્યંત દુઃખ થાય. તેના કારણે હું ઘરથી બહાર નીકળીને અહીં આવી છું અને આમ હું ઘણી બધી દુઃખી છું. ત્યારે આ સાધુ મહાત્માએ કહ્યું કે હે દીકરી, હું કહું તે પ્રમાણે તું કરીશ એટલે તારી કુખી સારામાં સારો એ પુત્રનો એ જન્મ થશે. ત્યારે આ સાધુ મહાત્માની વાત આ દીકરીએ સાંભળી અને કહ્યું સાધુ મહાત્માએ કે જો તારે આ ગાયની સેવા કરવાની અને જે નિયમો છે એ થોડા નિયમો પાળવાના, કે જ્યારે સારા દિવસો ના હોય તો 4 દિવસ સુધી તારે તારા પતિને સ્પર્શ પણ નહીં કરવો અને એ પવિત્ર રહેવા માટે એમણે અલગથી 4 દિવસ માટે રહેવાનું કહ્યું. આમ એ 4 દિવસને જ્યારે એ સારા ના હોય, માસિક ધર્મ હોય, તે વખતે આવી રીતે પોતાના પતિનો પણ સ્પર્શ નહીં કરવાનું કહ્યું. અને ત્યાર પછી એ ગર્ભધારણ કરવાની વાત કરી અને કહ્યું કે ગર્ભધારણ રહ્યા પછી ગરમ ખોરાક એ ખાવો જોઈએ નહીં. કોઈ કર્કશા સ્ત્રી હોય તેનો સંગ કરવો જોઈએ નહીં. ધૃણા થાય તેવી વાતો સાંભળવી નહીં. દુઃખ થાય તેવી વાતો સાંભળવી નહીં. અને પોતે અત્યંત ગર્ભધારણ કર્યા પછી ભગવાનની કથા વાર્તાનું વાંચન કરવું, ભગવાનના ચરિત્રો સંભાળવા, ભગવાનના ચરિત્રો જે હોય એને યાદ કરવા, આમ મનન કરવું જોઈએ. આમ નિયમો ગર્ભધારણ કર્યા પછીના બતાવ્યા. અને એવી રીતે રહીશ તો એમ કે તારા ઘરે સારામાં સારો એ પુત્રનો એ જન્મ થશે. ત્યારે આ દીકરીએ કહ્યું સાધુ મહાત્માને કે હું અહીંયા એકલી રહું છું, મારા પતિ નથી, તો કેવી રીતે ગર્ભ રહેશે? ત્યારે આ સાધુ મહાત્માએ કહ્યું કે તું આવી રીતે ગાય માતાની સેવા કરીશ, તેમને ઘાસચારો નાખીશ, પાણી પીવડાવીશ અને એમની સેવા કરીશ એટલે તમારા પતિ એ અહીંયા આવશે. આમ કહી અને સાધુ મહાત્મા અદૃશ્ય થઈ ગયા. ત્યાર પછી એ પોતે આવી રીતે ગાય માતાની સેવા કરવા લાગી, વિષ્ણુ ભગવાનની સેવા કરવા લાગી રેવતી. એટલે તેના પતિને સપનું આપ્યું
અને એના પતિ આ જંગલની અંદર ગયા જ્યાં રેવતી હતી ત્યાં, અને એ પોતે ગર્ભધારણ કરે છે અને તેને સારામાં સારા દીકરાનો એ જન્મ પણ આપે છે. આ કથા યમરાજા એ નારદજીને કહે છે. એટલે નારદજીને સમજાયું કે ખરેખર ગર્ભધારણ કરતી વખતે જે વિચારો હોય, જે ઈચ્છાઓ હોય પતિ પત્નીની, એ જ ઈચ્છાઓ ધારણ કરી અને પુત્રનો જન્મ થતો હોય છે. માટે એવા સમયે સારા વિચારો કરવા. અને આમ એ પોતે ગર્ભધારણ કરે છે રેવતી, અને તેને કુખે એ સારામાં સારા એ પુત્રનો જન્મ થાય છે. આમ ગર્ભ ધારણ કરતી સ્ત્રીઓના નિયમો પણ એ બતાવ્યા છે. માટે આવી રીતે જો પવિત્ર રહી અને જો નિયમ ધારણ કરે તો એ પુત્રનું મરણ થતું નથી અને પતિ પત્ની એ સુખેથી એ જીવે છે. એ જ આજના શુભ દિને પ્રાર્થના બોલી. કૃષ્ણ કનૈયા લાલ કી જય.